સબસ્ક્રાઈબર ભાઈની કોમેન્ટ વાંચી છે, કેમ કે અત્યારે આપણી પાસે ટાઈમ છે એટલે આપણે બધા સબસ્ક્રાઈબર ભાઈની આપણે કોમેન્ટ વાંચી લઈ. બાલાજી કંપનીએ પહોંચી ગયા છે, પણ આપણે જો ગાડીઓ અત્યારે છે અહીંયા લગભગ નહીં હોય ને તો 10-15 ગાડીઓ જેવી પડી છે. 3, 4, 5, 6, 7 ને 8 ગાડીઓ અત્યારે છે. આપણે 1 ને 10 થઈ અત્યારે. જય માતાજી મિત્રો, અને સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. અને મિત્રો આગળના વિડીયોમાં જોયું હોય છે કે આપણે રાજકોટના બટેટા ભરીને આવ્યા હતા. એટલે મિત્રો આપણે અહીંયા સવારે પહોંચી ગયા હતા. એટલે સવારે આપણે અહીંયા પહોંચ્યા હતા 9 વાગે અને આપણે રાતે ચોટીલા હોઈ ગયા હતા. એટલે અત્યારે મિત્રો આપણે જો વિડીયો ઉતારવાનું ચાલુ કર્યું છે, કેમ કે અત્યારે વાગ્યા છે આપણે 1 વાગી ગયો છે. અને અત્યારે મિત્રો આપણે અહીંયા બાલાજી કંપનીએ પહોંચી ગયા છે, પણ આપણે જો ગાડીઓ અત્યારે છે અહીંયા લગભગ નહીં હોય ને તો 10-15 ગાડીઓ જેવી પડી છે. અને આપણે મિત્રો જ્યારે અહીંયા આવ્યા ને ત્યારે તો આપણે હતી 20-25 ગાડીઓ હતી, પણ બીજી રહી બધી ખાલી કરવા વહી ગઈ છે. એટલે અત્યારે જો આપણે અહીંયા દ્વારકા પાર્સિંગની પડી છે 2 ગાડીઓ, આ બાજુ આપણે રાજકોટ પાર્સિંગ છે, પોરબંદર પાર્સિંગ છે, જામનગર. એટલે આમ જોવો આપણે સામે એક ટેલર પડ્યું છે. અને આપણે આવી ગયા છે બાલાજી કંપનીએ. એટલે અત્યારે જોવો આપણે અહીંયા અને તેલના ટાંકાઓ તને પડ્યા છે. અને આપણે રાજકોટ બાલાજી વેફરની કંપની છે. એટલે જોવી હવે આપણને કીધું જ છે કે ભાઈ ગાડી આપણી ખાલી થઈ જાય છે, સાંજ સુધી વાટ જોવી. એમ તો આપણે લગભગ 8-10 ગાડીઓ તો ગઈ છે અંદર ખાલી કરવા. હવે આપણો વારો આવે છે કે નથી આવતો એ હવે જોવી હવે કેટલી વાર લાગે છે. ના જોવો આપણે બહારથી આ રીતનો વ્યૂ છે આપણે બાલાજી વેફરની. અને તેલના ટાંકાઓ તો એટલા પીડ્યા છે. અને આ બાજુ ફોરવ્હીલરનું પાર્કિંગ છે. અને ઓલી બાજુ મિત્રો જે ઓલો ડબ્બો રહ્યો ને ત્યાં બધા ડબ્બા રહ્યાની વર્કશોપ છે, ત્યાં બધા ડબ્બા બાલાજીના હોય છે. અને આ બાજુ આપણે બધા બટાટાની ગાડીઓ હોય છે. તો અત્યારે આપણે પડી છે 1, 2, 3, 4, 5, 6, 7 ને 8 ગાડીઓ અત્યારે છે. બીજી 10-15 જેવી તો વહી ગઈ છે અંદર. લગભગ તો 99.99 તો ખાલી થઈ જાય છે, પછી કાંઈ નક્કી કહેવાય નહીં. કેમ કે અત્યારે આપણે વાગી ગયા છે 1. અને સામે મોટી એક ઘડિયાળ વતન છે, એ વતન તમને દેખાડીએ આપણે ગેટ પાસે જ છે. જો તમે સામે દેખાય આપણી ઘડિયાળ. જો તમે એમાં કેટલા વાગ્યાથી 1 ને 10 થઈ છે. આપણે 1 ને 10 થઈ અત્યારે. અને મોબાઈલના ટાઈમ ટુ ટાઈમ એ ઘડિયાળ હાલે છે. એટલે જોઈએ હવે આપણે કેટલી વાર લાગે છે. અને વિડીયોમાં કન્ટિન્યુ બને રહીજો. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરી દેજો. એટલે હવે આપણે રાહ જોવી તો ક્યારે ગાડી આપણી લાગે છે. બપોરે તો ગાડી રાખીને આપણે અહીંયા સૂઈ ગયા હતા. અને સૂઈ જવાનું કારણ એ હતું કે ભાઈ આપણે અહીંયા ઓફિસને બધે પૂછ્યું હતું કે ભાઈ આપણી ગાડી રહી ખાલી થાય એવી પોઝિશન હતી નહીં. એનું કારણ હતું આગળ આપણે 30 ગાડીઓ હતી, કેમ કે એટલે આપણે ગાડી ખાલી થાય એમ નથી. પણ અત્યારે મિત્રો આપણી ગાડી કાંટો કરાવીને સાઈડમાં રખાવી દીધી છે, કેમ કે આપણે સવારે વહેલી 4 વાગે આપણી ગાડી ખાલી કરવાના છે. એટલે અત્યારે જો આપણે કાંટો કરાવીને અહીંયા આપણે સાઈડમાં રાખી દીધી છે ગાડી. અને અત્યારે જો આપણે બધા લેબર રિયાની છૂટા છે. અને અત્યારે નાઇટ ડ્યુટીવાળા રિયાની બધા આવે છે, કેમ કે અત્યારે જોવો તમે 8 ને 8:30 થઈ છે. અને મજૂર અત્યારે જોવો બધા તમે બાલાજી કંપનીના છૂટીને આપણે આવે છે. ડ્યુટીવાળા છૂટે છે વતન અને જાય છે વતન. અને આપણે અહીંયા જો અત્યારે ગાડીઓવાળાનું બોલો ને ભાઈ, બટાટા ભરેલા છે ભાઈ. બધા વેપરના જ છે. હા શું હતું બોલો ને. હે ના ના આ બધું અમને તો અહીંયા સિક્યોરિટી રખાવ્યા છે, તમે સિક્યોરિટીને પૂછી લ્યો. એટલે મિત્રો આપણે જો કાંટો કરાવીને ગાડી રાખી છે ને આ ભાઈ પૂછે છે ભાઈ એમાં શું રૂમ જવાનો રસ્તો છે. બીજી ગાડીઓ બધી જ્યાં રહીને આપણે કાંટો કરાવીને રખાવેલી છે. જો આ ગાડી છે, અહીંયા છે પોરબંદરની ગાડી છે. કેમ કે આપણે હવે ગાડીનો નંબર આપણો જ છે, એટલે પહેલી ગાડી આપણે નાખી છે. અને બીજી જો આપણે લોડિંગ કરીને આવેલી છે. અને મજૂરી એ જો જેમાં આમાં આગળ જતા હોય એટલે બધા ડબ્બામાં બેસીને જઈએ મજૂર આપણે બાલાજી વેફરમાં. હો તમે આખો ડબ્બો ભરાઈ ગયો. હો આ રીતના છે એમ આખો ડબ્બો ભરાઈ ગયો. જો આ બધા આપણે બાલાજી કંપનીમાં કામ કરતા હોય છે.
અને અત્યારે ડ્યુટી ચેન્જ થઈ એટલે બધા જાય છૂટીને. અને હવે આપણે મિત્રો સવારે 4 વાગે ગાડી લગાડવાની છે, એટલે સીધી આપણી જ ગાડી પેલી જાય છે સવારે. આ બાજુ જો પોરબંદરની પડી હોય લગભગ 8-10 ગાડીના કાંટા કરાવ્યા છે. અને હવે મિત્રો આપણે પાર્સલ લેવાનું છે, એટલે પાર્સલવાળા ભાઈ આવી ગયા છે. જોવા બુલેટ લઈને આપણામાં ફોન વતન કર્યો છે. હા ભૈયા, આપણે પાર્સલવાળા ભાઈ છે, એટલે પાર્સલને એવું આપણે લઈ લઈએ, કેમ કે અહીંયા જમવાની સુવિધા રહી. આપણે જો ગાડી લઈને આવ્યા છે, પાર્સલ લઈ લીધા છે. અને પાર્સલ લઈને આપણે હવે, કેમ કે આપણે અહીંયા જમવા ન જવું પડે, એટલે શું છે કે આપણે અહીંયા જે આવે છે ને એનો નંબર વતન છે સોમનાથ રેસ્ટોરન્ટ છે, ઈવડા ભાઈ આપણને અહીંયા પાર્સલ દઈ જાય છે. એટલે હવે મિત્રો આપણે જો જે ગાડીઓ સવારે વહેલી જવાની છે ને એ બધી ગાડીઓના કાંટા કરાવી લીધા છે. જો તમે આવડી આપણે GJ 37, 92, 52, બીજી આપણે અમે પોરબંદરની પેઢીઓ 2. આ વતન પોરબંદર છે, આ દ્વારકા પાર્સિંગ છે, અને બોડી કેબિન રહી આપણે પોરબંદર છે. અને સામે પ્રોપર પોરબંદરની પેઢીઓ છે. આ બાજુ GJ 10 આપણે જામનગર પાર્સિંગ છે. એટલે આ બધી ગાડીઓ જોવો. એક આપણે અહીંયા બીજી વતન ગાડી કાંટો કરાવે છે, એ આપણે છે GJ 3 રાજકોટ પાર્સિંગ. GJ 3 70 12 ટાયર ગાડી છે, જોવો તમે. અને મિત્રો અત્યારે ડ્યુટી રહી ચેન્જ થાય છે, એટલે બધા જો આપણે મજૂર રહીએ એ બધા જાય છે અંદર, અને બીજી ડ્યુટી રહી આપણે છૂટી ગયા છે, એટલે બીજા આવતા રહ્યા. અને અત્યારે નાઇટ ડ્યુટીવાળા જઈએ, કેમ કે આપણે અહીંયા 24 કલાક ફેક્ટરી ચાલુ રહેતી હોય. અને બીજી જો આપણે RJ 19 જોધપુર પાર્સિંગ, એ વતન ત્યાંથી બટાટા ભરીને જ આવ્યા છે, એટલે ગુજરાતમાંથી પાલનપુર બાજુથી ભર્યા છે. અને અત્યારે લગભગ આપણે 10 ગાડીઓના કાંટા થયા છે, એટલે રાતમાં લગભગ આપણે 4 વાગે એકારે 4-5 ગાડીઓ લઈ છે. અત્યારે જો મજૂર જાય છે, જોવી હવે સવારે આપણે વહેલી ગાડી લગાડવાની છે. હવે કેટલા વાગે લગાડે છે એ મિત્રો આપણે વિડીયોમાં બધા કન્ટિન્યુ બને રહીજો. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. એટલે હવે આપણે સવારે કેટલા વાગે ગાડી લેશે એ આપણે તમને કહીશું બધાને, કેમ કે આપણે જો વિડીયો રહ્યો એ આપણે બપોર પછીનો એક જ ખાલી શોર્ટ વિડીયો લીધો હતો નાનો એવો. બાકી પછી આપણે કાંઈ વિડીયો લીધા નહોતા, કે એકને એક આપણે વિડીયો ઉતારવાની કંઈ મજા આવે નહીં. અને મિત્રો પ્લસ કે આપણે અહીંયા જે રિટેલ આપણે વેચાય છે, જે આપણે બાલાજી વેફર આપણી રહીને એ જ તે, પણ થોડોક આપણે વેસ્ટ માલ હોય ને એ આપણને માલ અહીંયાથી મળી રહે, પણ અત્યારે બંધ થઈ ગયું છે. બાકી તમે અહીંયા બાલાજી કંપની રાજકોટ આજુબાજુ રહેતા હોય તો આપણે હિતેશભાઈ મોરબીવાળા એને આપણને કમેન્ટ કરી હતી કે ભાઈ આપણે જે બાલાજી વેફરની જે આપણે 10 રૂપિયાની જે થેલી લઈને જે પેકિંગવાળી એ આપણને અહીંયા 70 રૂપિયાની કિલો મળે છે. એટલે આપણે હિતેશભાઈ આપણને કીધું છે, બાકી આપણે પ્રોપર વિડીયો નથી લીધો. તો એ આપણે જો સવારે આપણને ટાઈમ મળે તો આપણે રૂબરૂ જ આપણે એમને પૂછશું કે ભાઈ કેટલા રૂપિયાની વેફર મળે છે. તો આપણે રાજકોટ આજુબાજુથી રહેતા હોય તો હું છે કે ભાઈ એમને અહીંયા લેવા આવવાની ખબર પડે, એ આપણે સવારે જો ટાઈમ મળે તો આપણે વિડીયો લઈશું. બાકી હિતેશભાઈ લગભગ આવેલા છે એવું લાગે છે, કેમ કે અમને કોમેન્ટ કરી હતી કે ભાઈ 70 રૂપિયાની કિલો વેફર મળે છે. તો હું છે કે આપણે ભાઈ પેકિંગમાં લઈ કે આમ લઈ, કેમ કે આપણે જે 10 રૂપિયાની લઈને એમાં આપણે નોર્મલ લગભગ 45 ગ્રામ કે 50 ગ્રામ એમ કંઈક વેફર આવે છે. બાકી અહીંથી તમે જો હોલસેલ ભાવે લેતા હોય અને અહીંયા શું છે કે પેકિંગ ન આવે, મોટું પેકિંગ આવે, પણ આપણને એવડું સસ્તું મળી રહે. તો આપણે રાજકોટ આજુબાજુ રહેતા હોય તો અહીંયા આવીને રૂબરૂ લઈ લેવી તો હું સસ્તી પડે, કેમ કે છોકરાને આપણે નાસ્તામાં એમાં આપણે દઈ શકીએ. આપણે જોવી હવે સવારે એવું લાગશે તો આપણે વિડીયો ઉતારશું. બાકી જો આપણે કોમેન્ટમાં તો આપણે હિતેશભાઈ મોરબીવાળાએ કોમેન્ટ કરી હતી કે 70 રૂપિયાની કિલો મળે છે, તો ભાઈ આપણે સવારે કન્ફર્મ કરશું કે કેટલાની મળે છે એ, કેમ કે અહીંયા જ છે. જો બહાર આપણે રહ્યું ને આ જગ્યાએ જ આપણને મળે છે, જો એ રહ્યું ને શોપ જ છે કાયદેસરની. એટલે સવારે આપણે તપાસ કરશું. બાકી નકર હિતેશભાઈ કીધું હોય લગભગ તો કન્ફર્મ જ હોય, કેમ કે એમને એમનું જાણી જોયા વગર તો કમેન્ટ કરી ન હોય કોઈ ભાઈએ. એટલે આપણે જો આ બધી ગાડીઓ કાંટો થાય છે, કેમ કે આ સવારે વહેલી બધી ગાડીઓ ખાલી થઈ છે, અને આપણે ભરેલા છે બટેટા ગાડીમાં. અને આ બધી જેટલી રહીની બધી બટેટાની જ ગાડીઓ છે. જોવી હવે સવારે કેટલા વાગે ગાડી લે છે એ.
હવે મિત્રો આપણે જવો ગાડી આવતા રહ્યા છે, કેમ કે આપણે તમે આગળ જોવું જ હશે કે આપણે ગાડી રહી સવારે વહેલી 4 વાગે ખાલી થવાની છે. એટલે અત્યારે મિત્રો આપણે બધા આપણા સબસ્ક્રાઈબર ભાઈની કોમેન્ટ વાંચી છે, કેમ કે અત્યારે આપણી પાસે ટાઈમ છે. એટલે આપણે બધા સબસ્ક્રાઈબર ભાઈની આપણે કોમેન્ટ વાંચી લઈ. એટલે અત્યારે જો આપણે પેલા આપણે નાગરાજભાઈ રાયકા કે ભાઈ આપણને કોમેન્ટ કરે છે કે આઈફોન લઈ લ્યો, વિડીયો સારો આવે. હવે મિત્રો અત્યારે તો આપણી પાસે જે છે એ ફોનમાં આપણે ઉતારી છે, અને જેવો બધાનો તમારા મિત્રોનો બધાનો સપોર્ટ હશે તો આપણે આઈફોન લઈશું. અને મિત્રો તમારો જેમ સપોર્ટ થઈ છે એમ આપણે આઈફોન લઈશું, અને પ્લસ કે આપણે ડ્રોન લઈશું. પણ તમે બધા સપોર્ટ કરશો એ પ્રમાણે આપણે એ આયોજન આપણું કરશું, કેમ કે આપણે ચાલુ જ રાખવાનું છે વિડીયો ઉતારવાનું. તો પણ જેમ આપણે સપોર્ટ કરશું એ રીતનું આપણે કરશું, કેમ કે આપણે આપણો ગાડીનો આપણો લાઈફ આપણે એ ગાડીઓવાળાની કેવી લાઈફ છે એ આપણે બધું દેખાડી છે બધા સબસ્ક્રાઈબર ભાઈને કે ભાઈ આ રીતનું ડ્રાઈવર રહે એ સ્ટ્રગલ કરે છે એ. એટલે આપણે તમારો બધાનો સપોર્ટ હશે એ પ્રમાણે થઈ છે. બાકી આઈફોન નહીં પણ આપણે ડ્રોનથી હોતને વિડીયો ઉતારશું, પણ એ બધા તમારા ઉપર આધાર છે કે ભાઈ તમે કઈ રીતના તમારા અજયભાઈને કઈ રીતના તમે પહોંચાડવા માંગો છો એ તમારા ઉપર આધાર છે. મારાથી એકલાથી તે ન થાય, તમારા બધાના સપોર્ટથી થઈ છે. મારા સપોર્ટથી કાંઈ નહીં થાય. હું તો તમારે જેટલું તમે કહીશો એટલું એ પ્રમાણે આપણે વિડીયો ઉતારશું. બાકી તમારી ઉપર છે કે ભાઈ તમારે અજયભાઈને ક્યાં સુધી લઈ જવા છે અને કેટલો તમારે આગળ વધારવા છે એ મારાથી નથી થવાનું, કેમ કે તમે જેટલી ચેનલ આગળ વધારશો એ તમારા ઉપર છે. હું તો મારાથી જેટલું થાય એટલું હું સપોર્ટ વિડીયો ઉતારીશ ને બધું કરી શકીશ. બાકી તમારે જો આઈફોન લેવડાવવો હોય, ડ્રોન લેવડાવવું હોય એ તમારા સપોર્ટથી થઈ છે, મારા એકલાથી તે નહીં થાય. કેમ કે એક હાથે તાળી ન વગે. જેમ આપણે જાજા સબસ્ક્રાઈબરો થઈ છે અને જાજુ આપણું થઈ છે ને એમ જ આપણે આગળ વધશું, એમનું આપણે આગળ વધી શકશું નહીં. એટલે એ બધું તમારા ઉપર આધાર છે. બાકી આપણે આઈફોનથી નહીં પણ ડ્રોનથી આપણે વિડીયો ઉતારશું, પણ એ તો બધું તમારા સપોર્ટથી થઈ છે. એટલે આપણે નાગરાજભાઈ રાયકાએ કોમેન્ટ કરી છે કે ભાઈ આઈફોન લઈ લ્યો, પણ એ તમારા સપોર્ટથી થઈ છે. જેમ જેમ બધા 2-5 મિત્રોને વિડીયો શેર કરતા રહ્યો અને સબસ્ક્રાઈબ કરતા રહ્યો એટલે હું છે કે આપણે આગળ વધતા રહી. ભલે ધીરે ધીરે ટીપે ટીપે સરોવર ભરાય, કેમ કે આપણે આપણું જે રિયલ લાઈફ છે એ આપણે દેખાડી છે. બાકી આપણે એવા સબસ્ક્રાઈબર રહ્યા આપણા બધા જેટલા આપણા અત્યારે 5,500 સબસ્ક્રાઈબર છે, પણ આપણા જેટલા સબસ્ક્રાઈબર ભાઈ રહ્યું ને દિલથી થેન્ક યુ છે. કેમ કે આપણામાં બધા રહ્યા ને એ બધા પરફેક્ટ સબસ્ક્રાઈબર છે. આપણે આલતુ ફાલતુ વિડીયો ઉતારતા નથી, અને આપણે જે આપણે રિયલ લાઈફ હોય ને એ આપણે દેખાડી છે. એટલે એના હિસાબે આપણે, અને કહેવત છે કે ભાઈ જે સંઘર્ષ કરતા હોય ને એના વિડીયો રીની જાજા ન ઉપડતા હોય. બાકી હમણાં જો આપણે આલતુ ફાલતુ ઉતારવા માંડીને તો આમાં વાર ન લાગે, કેમ કે તમે જોતા જઈશો વિડીયા કે ભાઈ જે કાંઈ ન કરતા હોય ને એના વિડીયો રીની જાજા ઉપડતા હોય, અને બાકી જે સાચું દેખાડતા હોય ને એના વિડીયો ઓછા ચાલતા હોય. પણ આપણે રીને જેટલામાં છે ને એટલામાં આપણે સંતોષ છે. કેમ કે આપણે એવું નથી કે આપણે વિડીયો ઉતારીને આપણે આમાં આ બધું કરવાનું છે, પણ એક આપણે રિયલ ટ્રક ડ્રાઈવરની લાઈફ રહે ને એ તમારા સુધી આપણે પહોંચાડી છે કે ભાઈ આપણે રિયલ ટ્રક વાળા રહ્યા એ કેટલા સંઘર્ષ કરે છે ને કેટલા હેરાન થાય છે એ આપણે તમારા સુધી પહોંચાડી છે. એટલે અત્યારે મિત્રો આપણે બધા સબસ્ક્રાઈબર ભાઈની કોમેન્ટ વાંચી છે. આપણે જો દિલીપભાઈ ગઢવી તમારો તો દિલથી થેન્ક યુ છે. કેમ કે તમે જેટલી કોમેન્ટ કરો છો ને એટલે મને એવું લાગે છે કોઈ કરી નહીં હોય એટલી તમે કોમેન્ટો કરી નાખો. કેમ કે તમે તમારી વાંચવી કોમેન્ટ કઈ રીતની, કેમ કે એટલી તમે કોમેન્ટો કરો છો કે આપણને એમ થઈ જાય કે ભાઈ કઈ કોમેન્ટ વાંચવી ને કઈ ન વાંચવી. કેમ કે બધામાં તમારી કોમેન્ટ રહી 1 નંબર જ આવે છે. કેમ કે બધા માતાજીના જ નામ આવે છે. આપણે આવડ કૃપા છે, મોગલમાં છે, એ બધા આપણે માતાજીના નામ ઉપરથી જ કોમેન્ટ આવે છે. એટલે આપણે દિલીપભાઈની કોમેન્ટ વાંચી, પછી દેવ જાડેજા રામભાઈ ને કેમ કે અમને કોમેન્ટ કરેલી છે. પછી જય કાંદલી એ આપણે જાડેજાભાઈની જ કોમેન્ટ છે આપણે બધાની. કેમ કે દિલીપભાઈ એ કોમેન્ટ જાજુ કરી નાખે છે એટલે બધાની ફરી જાય ને પછી એમની કોમેન્ટ આવે છે. આપણે દેવ જાડેજા રાજુભાઈ ની મુલાકાત લેજો, ટ્રક ડ્રાઈવ લોક ચેનલ છે. ઓકે ભાઈ, ચોક્કસ લઈશું મુલાકાત તમારે આપણે. પછી આપણે બોટાદથી છે. અને મિત્રો આપણે થોડોક એક બીજો વતન પ્રોબ્લેમ છે કે આપણે ઇંગ્લિશ એટલું બધું આપણને ફાવતું નથી. એટલે જેમ બને મિત્રો બધા આપણે ગુજરાતીમાં કોમેન્ટ કરજો, કેમ કે આપણને એટલું બધું ઇંગ્લિશ ફાવતું નથી. એટલે હું છે કે જેમ બને એમ ગુજરાતીમાં કોમેન્ટ કરજો, કેમ કે આપણને હું છે પરફેક્ટ આપણને
ખબર પડે. પછી હર્ષદભાઈ છે, જય જલારામ હર્ષદભાઈ ઠક્કર ભુજથી. પછી રામભાઈ વડવાર, હા ભાઈ ચલથાણ સુગર ફેક્ટરી. એટલે ચલથાણ સુગર ફેક્ટરી એટલે તમે મિત્રો સુરત થી ઈશો એવું મને લાગે છે. રામભાઈ વડવારની કોમેન્ટ છે. પછી બલદેવભાઈની કોમેન્ટ તો આપણામાં હોય જ છે, સાચી વાત છે. આપણે જે આગળનો વિડીયો ઉતાર્યો એની કોમેન્ટ કરી છે. પછી આ તો ભાવનગર આપણે યુસુફભાઈ, એમને વતન કોમેન્ટ કરી છે કે ભાઈ સાચી વાત છે તમારી અજયભાઈ, બધા અનુભવ થયા છે. 6 વ્હીલ 10 વ્હીલ 12 વ્હીલ 14 વ્હીલ બધી ગાડીઓની લીધેલી છે. ના ના 100% વાત છે યુસુફભાઈ. તમે કેમ કે તમે અત્યારે સ્ટ્રગલ કરો જ છો, એ આપણે વતન દિલથી જ એવું છે ને તમારો ફોન વતન આપણામાં આવે છે. પણ મને એવું છે કે દિલથી અત્યારે તમારી આગળ 10 વ્હીલ છે ને જેમ બને એમ તમે આગળ વધો એવું દિલથી તમારા અલ્લાહની પ્રાર્થના છે ને મારા માતાજીની પ્રાર્થના છે કે ભાઈ તમે જેમ બને એમ આગળ વધો. અને મિત્રો આપણે કિશોરભાઈ પલાડિયા છે, હર હર મહાદેવ. રામભાઈ વડવાર, જય ઠાકર ધણી. પછી રામભાઈ છે, સંજયભાઈ મુરલીધર, જય મુરલીધર. પછી આપણે પાર્થભાઈ જોશી, પાર્થભાઈ જોશીભાઈ આગળ તો નંબર હતા, આપણને 2 દી પહેલા જ ફોન આવ્યો હતો જુનાગઢ થી. હવે થેન્ક યુ, તમારો કોમેન્ટ બદલ આભાર. પછી આપણે હિરેન ભાઈ કરીને છે, બહુ જ હિંમત છે ધીરજથી કામ ગાડી લેવી અજયભાઈ, સાચી વાત છે. તમે મિત્રો આપણે દર વખતે તમારી કોમેન્ટ હોય છે, પણ મને તમારું ઇંગ્લિશનું નામ રહ્યું ને એટલું મને એટલું બધું પાવરફુલ આવડતું નથી ને એટલે થોડુંક કેવરાવે છે. અને આપણે કોઈ આજુબાજુ વાળા છે નહીં, નકર આપણે પૂછી લે. તમારી કોમેન્ટ દર વખતે હોય છે. પછી કલ્પેશભાઈ પરમાર, લીમડી ચુડા ગામ, થેન્ક યુ ભાઈ. પછી આપણે કલ્પેશભાઈ મકવાણા, એ વતન આપણે મિત્રો ટ્રક ઓનર છે અને એની પાસે ગાડીઓ 15 ગાડીઓ છે. એ વતન ગાડીઓનો ધંધો કરે છે એટલે એમને તો ખબર જ હોય ભાઈ ગાડીઓમાં કેવડું સ્ટ્રગલ છે. એ કેમ કે આપણને એને કોમેન્ટ વતન કરી હતી કે ભાઈ તમારે હજીરાથી રાજકોટનો માલ ભરવો હોય તો એની કોમેન્ટ વતન કરી હતી. પણ આપણે મિત્રો ગાડી લગાડી દીધી હતી કેમ કે ખાંડમાં આપણે લગાડી દીધી એટલે પછી આપણે રાજકોટના ડાયરેક્ટ દાણા ન ભર્યા, તો આપણે વચમાં કટકો કરી નાખ્યો. પછી આપણે હિતેશભાઈ છે, સાચી વાત છે ભાઈ. દેવભાઈ, રામભાઈ, આપણે બધા મિત્રોની કોમેન્ટ વાંચતા જઈએ છીએ. જેટલું આપણને ગુજરાતી ફાવે એટલું આપણે વાત કરી. અંગ્રેજી આપણને બહુ એટલું બધું નથી આવતું. સંજયભાઈ છે, એમને ઇંગ્લિશમાં કોમેન્ટ કરી છે એટલે થોડુંક આપણને કેવરાવશે. અને મિત્રો જેમ બને એમ આપણે ગુજરાતીમાં કોમેન્ટ કરજો એટલે તમને મજા આવે ને મને મજા આવે. કેમ કે આપણે એટલું બધો અભ્યાસ કરેલો નથી, અભ્યાસ કર્યો છે પણ આપણે 10 ફેલ છે. એ બધું આપણે ભણવાનું તો એવું બધું હતું કેમ કે આપણે જયારે સમજતા શીખા ને ત્યારથી જ આપણે ખટારાની લત લાગેલી હતી એટલે આપણે ભણવાનું એટલું બધું આપણને ફાવ્યું નહોતું. પછી આપણે જીવરાજભાઈ છે, જય માતાજીભાઈ. કલ્પેશભાઈ છે, જય માતાજીભાઈ. સંજયભાઈ, પછી કિશોરભાઈ પટેલ, જય માતાજીભાઈ. પછી યોગેશભાઈ છે, જય માતાજીભાઈ. અજયભાઈ, જય માતાજી. પછી દિનેશભાઈ છે, જય માતાજીભાઈ. પછી આપણે સુલતાનભાઈ છે, કચ્છથી જીજે 12. પછી સંજયભાઈ છે, સુરતથી, જય માતાજીભાઈ. આપણે મિત્રો જેટલા આપણને પછી હિતેન્દ્રસિંહ રાઠોડ, હિંમતનગરથી ભાઈ, જય માતાજી. અશોકભાઈ વડોદરા, જય માતાજીભાઈ. માણાવદરથી અશોકભાઈ, જય માતાજી. લાલુભાઈ મકવાણા. પછી આપણે નિલેશભાઈ છે, લાલપર. પ્રકાશભાઈ, લાલભાઈ જાડેજા, નિશિંતભાઈ ઈડર, જય શ્રીરામભાઈ. પછી આપણે મુકેશ કુમાર છે, જય માતાજી. અજયભાઈ, બાયડા માટે દેગામ થઈ આવો તો સીધું પડશે. ઈડરવાડીથી મહેશભાઈ પંડ્યા, જય માતાજી ભાઈ, જય માતાજી. પછી હિતેશભાઈ પટેલ, આપણને સબસ્ક્રાઈબર ભાઈ છે, આપણને મળ્યા હતા વતન મોરબી. પછી વિનુભાઈ પલાડિયા, હિતેશભાઈ, જય માતાજી. કલ્પેશ પરમાર, ગાડી શીખવી હોય તો કેટલા મહિના લાગે અજયભાઈ? હવે મિત્રો આપણે કલ્પેશભાઈની કમેન્ટનો જવાબ દઈ કે ભાઈ ગાડી શીખવી હોય તો મિત્રો એ આપણી આવડત ઉપર હોય. ગાડી શીખવી હોય ને તો 24 કલાક નો થાય અને નો શીખવે જો દિલથી શીખવી હોય ને તો તમે ધારો ને તો 1 દિવસમાં ગાડી શીખી જાઓ.
અને અમુક તો આપણે એવા વતન જોયેલા છે કે ભાઈ 12 મહિના સુધીથી જો ગાડીઓમાં જતા હોય ને ગાડી ન શીખીએ કે એ આપણી ઉપર હોય. બાકી આપણને જો દિલથી જેમ થાય ગાડી શીખવી છે તો તમે 24 કલાકમાં તમારી ગાડી તમે હાકીને તમે રોડ ઉપર હાકી શકો. બાકી પેલા અનુભવ કરવો સાચી વાત છે, બાકી ગાડી તો તમે ધારો ને તો મહિના દિવસમાં હાકી શકો. ભાવેશભાઈ મકવાણા છે, કેમ કે આપણે આગળનો વિડીયો બનાવ્યો હતો ભાઈ આ રીતનું ગાડીમાં સ્ટ્રગલ હોય એટલે બધાએ સારી કોમેન્ટ કરી હતી ભાઈ સાચી વાત છે તમારી. પછી નયનભાઈ પરમાર, ઇમરાન પટેલ, કલ્પેશભાઈ, પછી આપણે રફીકભાઈ વાંકાનેરથી છે, આપણા ખાસ મિત્ર છે, એમને ભાઈ કોમેન્ટ બહુ મોટી કરી છે. ભાઈ વાત તો તમારી સાચી છે, કારણ કે એમની પાસે 16 વ્હીલ વાળી ગાડી લેલન હતી. એમનું કહેવાનું એવું છે કે 35,000 રૂપિયા ઘરના પૈસા નાખતા હતા અને અત્યારે એ લોકલ ડ્રાઇવિંગ કરે છે તો મહિને 45,000 કમાય છે. કેમ કે આપણે જે મિત્રો આપણે કોમેન્ટ કરીને જે આપણે બધા સબસ્ક્રાઈબર ભાઈને જવાબ દીધો એમાં આપણે રફીકભાઈ એમ કીધું કે ભાઈ તમે એની પાસે ગાડી હતી ને તો ઘરના પૈસા નાખવા પડતા હતા અને અત્યારે એ એક ગાડી ભરવા જાય ને તો 1,500 રૂપિયા લોકલ ડ્રાઈવરનો રોજ છે, 1,500 રૂપિયા રોજ છે, એટલે 30 દિવસની 45,000 રૂપિયા કમાણી થાય. એટલે એ એમને બહુ સારી જવાબ આપ્યો છે. પછી ગૌતમભાઈ છે કે અજયભાઈ ગાડી બાબતે બહુ સાચી સરસ વાત કરી છે. હું પણ ડ્રાઈવર છું, ટેક્સી ડ્રાઈવર છું, મારી પોતાની ટેક્સી છે અને જાતે જ ચલાવું છું. દિવસથી કરજણથી નીકળો તો ફોન કરજો, મળીએ. તમે ખૂબ જ મહેનત કરો છો મોટાભાઈ, તમારા વિડીયો હું રોજ જોઉં છું. દિલથી થેન્ક યુ ગૌતમભાઈ, અને તમારો નંબર એ મારી પાસે છે. ચોક્કસ આ વખતે આપણે આવશું એટલે હું તમને કોલ બેક કરીશ, આપણે રૂબરૂ મુલાકાત કરશું અને 100% આપણે મળશું. પછી આપણે મુકેશભાઈ પટેલ છે, ગાડી પાછળ ધૂળ ઉડે છે, ગરડાની કહેવત ખોટી નથી, અનુભવ કર્યો છે. પાકું કોમેન્ટ કરી છે પણ આપણને જોઈ એવું આમ પરફેક્ટ વચાય એવું નથી, કેમ કે એમને લખ્યું છે ગાડી પાછળ ધૂળ ઉડે છે, ગરડાની કહેવત ખોટી નથી, મેં અનુભવ કર્યા છે. તમારી કોમેન્ટ 100% છે પણ આપણને એટલો બધો મગજ, તમે જે કોમેન્ટ કરીને એમાં એટલો બધો મગજ આપણો હાલતો નથી. પછી વિડીયો ખતમ કરતી વખતે બોલો કે ગમે તેરી ડ્રાઈવર ગુજરાતીમાં ગમે તે. એ મિત્રો આપણે ગમારા અટક છે, એમને કોમેન્ટ કરી પણ એમાં આપણને બહુ એટલો મગજ આપણો દોડતો નથી. પછી દિવ્યેશ કુમાર, તમારા નંબર આપજો. ઇન્સ્ટાગ્રામ આઈડીમાં અજય મેર 2265 કરજો એટલે એમાં આપણો કોન્ટેક્ટ થઈ જાય છે, એમાં નંબર નાખી. કેમ કે યુટ્યુબમાં નંબર રાખવો ને એ આપણે થોડુંક ઓલું થાય એટલે આપણે યુટ્યુબમાં નંબર નથી નાખતા. બાકી ઇન્સ્ટાગ્રામ આઈડીમાં અજય મેર 2265 કરશો એટલે એમાં તમને નંબર આવી દઈશ અને એમાં આપણે વાતો પણ કરશું. પછી ઘનશ્યામભાઈ પ્રજાપતિ, અજયભાઈ મેં કાચમાં હવે રેડિયમ કરાવો. મિત્રો આપણે રેડિયમ કાચમાં કરાવવાનું છે અને પાછળ કરાવવાનું છે, પણ એમાં શું છે કે આપણે જસદણ આપણા મિત્ર જ છે એટલે જસદણ આપણે ગાડી જાય ને ત્યારે આપણે પરફેક્ટ રેડિયમ કરાવશું, ત્યાં લગન આપણે રેડિયમ કરાવવાના નથી. પછી આપણે કલ્પેશભાઈ મકવાણા જામનગરથી, એમનો આપણે આગળ જવાબ દીધો છે અને અત્યારે એમની કોમેન્ટ આવી છે કે અજયભાઈ અમારી પાસે 15 ગાડી છે. એમની પાસે મિત્રો 15 ગાડી છે, હેન્ડલિંગ કરવું બહુ અઘરું છે. મિત્રો આપણે 100% આપણે જે વિડીયો ઉતાર્યો એના ઉપરથી આપણને બધાએ રિસ્પોન્સ દીધો છે કે ભાઈ એવું કહેવા માંગે છે કે આની કરતાં 20 વર્ષ ડ્રાઇવિંગ કરવું હતું તો સારું હતું. એમની વાત એ 100% વાત સાચી છે. પણ મિત્રો આપણે કલ્પેશભાઈ 15 ગાડીઓનું હેન્ડલિંગ કરે છે, મેં 3 ગાડીનું હેન્ડલિંગ કરેલું છે એટલે એમને 15નું કરેલું છે, એટલે અનુભવ તો એમને ખબર જ હોય કે કઈ રીતની ગાડીની સ્ટ્રગલ છે એ. પણ આ તો શું છે કે ખટારાનો મિત્રો ધંધો એવો છે કે એકવાર લત લાગી ગઈ ને એ મૂકવીને એ બહુ એટલે બહુ અઘરી છે. એ તો કોઈ ભાગશાળી હોય ને એના કીતે મુકાઈ જાય, બાકી ખટારાની લત મૂકવીને એ તો બહુ મિત્રો અઘરી છે. એટલે હવે મિત્રો આપણે જેટલા મિત્રોનો જવાબ દેવો હતો એટલા દીધા, બાકી રહી ગયા તો એ તો માફ કરજો. આપણે અત્યારે જેટલા આપણા સબસ્ક્રાઈબર ભાઈ હતા એ બધાને લીધા, બાકી રહી જતા હોય તો નેક્સ્ટ ટાઈમ આવી જાય છે. અને બીજું આપણે નરેન્દ્રભાઈ મેર, એમની વતન કોમેન્ટ છે એટલે આપણે હા નરેન્દ્રભાઈ મેર એ મારા કાકા છે, એમને વતન કોમેન્ટ કરી છે કે ભાઈ ઘરે આવવાના છો. હવે મિત્રો આપણે જોવી હવે આજ ગાડી ખાલી થઈ જાય તો ઠીક છે, નગર પછી આપણે જે કાલ ખાલી કરીને પછી ભરવાનું નહીં બધું એડજસ્ટ કરી તો પછી આપણે ઘરે જવાનું થઈ છે. જોવી હવે કઈ રીતનું એડજસ્ટમેન્ટ થાય છે, કેમ કે આપણે આપણા કાકા છે એમને કોમેન્ટ કરી છે નરેન્દ્રભાઈ મેર, આપણે અહીંયા જસદણ જ રહીએ છે એટલે એમની વતન કોમેન્ટ હતી એટલે એમની વતન આપણે કોમેન્ટ વાંચી લીધી.
આપણે બધા આપણા સબસ્ક્રાઈબર ભાઈ ગણાય છે, પણ બાકી રહી ગયા તો એટલે દિલથી માફ કરજો. બીજા આપણે નેક્સ્ટ ટાઈમ આપણે બધાની કોમેન્ટ વાંચશું. અને આ સાથે જ મિત્રો આપણે વિડીયો આપણો આવી જાય આનો પૂરો કરી નાખી છે. પણ જોવી હવે આગળ જો 4 વાગ્યાનો વિડીયો લેવાય તો આપણે લઈશું અંદર કંપનીનો, નગર પછી આપણે વિડીયો પૂરો કરી નાખશું. એટલે વિડીયોને બધો બને એટલો શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરી દેજો. એટલે હવે મિત્રો આપણે પાર્સલની આવી ગયું છે, જમી લઈ અને સવાર વહેલી ગાડી આપણી 4 વાગે લગાડવાની છે. એટલે જોવી હવે. અને બધાને જય માતાજી, જય હિન્દ. જે પાર્સલ હતું ને પાર્સલ આપણે અત્યારે ખોલ્યું છે. અને આપણે અત્યારે જોવો શાક આપણે સેવ ટમેટાનું છે અને ગલકા છે, અરે ગોળ આવ્યો છે, આ બાજુ આપણે ડુંગળી છે, મરચાં છે, ભૂંગળા છે, છાશ આવી છે, બીજું આપણે ખીચડી છે, કઢી છે. આ રીતનું બધું આપણે પાર્સલ આવી ગયું છે. એમાં કલ્પેશભાઈ આવે છે, કલ્પેશભાઈનું પાર્સલ આપણે આવી ગયું છે. એટલે એ આપણે આમ ગયા છે, એટલે હમણાં આવે એટલે એવું તને જમી લે. એટલે હવે મિત્રો આપણે જમી લઈ. અને આપણે આમાં જો 4 રોટલી આવી છે. એટલે આ રીતનું આપણે અહીંયા પાર્સલ દઈ જાય છે. અને સામે જો આપણે બાલાજી કંપની છે, અને અહીંયા આપણે જો બધી ગાડીઓ રાખેલી છે. એટલે હવે આપણે અહીં જમી લઈ અને સવાર આપણે વહેલી 4 વાગે ગાડી લગાડવાની છે.